નમસ્કાર દોસ્તો, હું દર્શન રાવલ. અત્યારે હાલમાં કોન્સ્ટેબલ માટે તડામાર તૈયારીનો દોર ચાલતો હશે. રિવિઝન કરતા હશો અને બહુ બધી ટેસ્ટ તમે આપતા હશો. બંધારણ વિષય ખૂબ જ મહત્વપૂર્ણ વિષય ખરો. 30 માર્ક્સનું વેઇટેજ ધરાવે છે, તો મહત્વનો તો હોય જ. અને બંધારણ વિષય માટે તમારે અત્યાર સુધીમાં ઘણું બધું વંચાઈ ગયું હશે, રિવિઝન કરતા હશો. આપણે આગળ ભાવનગર એકેડેમી ખાતે 10 જેટલી ટેસ્ટ લીધેલી, જેને આપણે બંધારણ ટોપિક મુજબ ટેસ્ટ સિરીઝ નામ આપેલું. જેમાં 10 જેટલી ટેસ્ટની અંદર આપણે દરેક મુદ્દાને કવર કરી લીધા. એમાં દરેક પેપરમાં 50 જેટલા પ્રશ્નો રાખેલા. દરેક પ્રશ્ન મેં પર્સનલી કાઢેલો, એટલે એ પ્રશ્ન અમે એવી રીતે કાઢવા માટે પ્રયાસ કર્યો કે તમારો આખો જે ટોપિક છે એમાં કવર થઈ જાય. તો વિધાનવાળા, જોડકાવાળા એવી રીતે આપણે એવી રીતે પ્રશ્ન સેટ કર્યા કે જેથી કરી તમને એમાં ફાયદો થાય. હવે આ જે ટેસ્ટ સિરીઝ છે એ રૂબરૂ વિદ્યાર્થીઓ ઘણા દેવા માટે આવેલા. પછી ઓનલાઈન જે વર્લ્ડ ઇન બોક્સ એકેડેમી નામની એપ્લિકેશન છે એમાં ઓનલાઈન માધ્યમથી આપી શકે એવી વ્યવસ્થા રહેલી. પણ ઘણા બધા કોલમને એવી રીતે આવ્યા કે સાહેબ આ પેપર અમને જો રૂબરૂ અહીંયા કુરિયર દ્વારા મળી જાય તો અમને ઘણી સરળતા રહે, ઓનલાઈનની અંદર અમને એવી ફિલિંગ નથી આવતી. તો અમે એમની ફિલિંગ સમજીએ છીએ. અને એટલા માટે આ જે છેલ્લો સમય બાકી રહ્યો છે રિવિઝનને મૂલ્યાંકન કરવા માટે, તો વિદ્યાર્થીઓનો ફાયદો થાય એ ઉદ્દેશથી અમે ગણતરી કરી કે તમને અમે આ ટેસ્ટ પેપર ઘર બેઠા કુરિયરના માધ્યમથી પહોંચાડીએ. તો તમે કુરિયરના માધ્યમથી જ્યારે પેપર મંગાવશો ત્યારે તમને આ પ્રકારે એક કવર મળશે કે જેની અંદર તમને 10 જેટલા પેપરની હાર્ડ કોપી મળશે. આ 10 જે પેપર છે ને એની તમને હાર્ડ કોપી મળવા પાત્ર થશે. અને 10 પેપરની અંદર તમને 50 જેટલા પ્રશ્ન મળશે, એટલે 500 જેટલા પ્રશ્ન તમે મેળવશો. તો અહીંયા આગળ તમને સૌથી પહેલા જે ટોપિક હોય નામ આપેલું હોય, ત્યાર પછી એના જે પ્રશ્નો આપેલા હોય 50 જેટલા એ હોય. તો આ રીતે દરેક પેપર તમને મળવા પાત્ર થાય. 10 જેટલા પેપર તમને મળે. આ ઉપરાંત તમને શું મળવા પાત્ર થાય? તો આ ઉપરાંત તમને મળવા પાત્ર થાય છે એની આન્સર કી. તો આન્સર કી તમને આ રીતે મળવા પાત્ર થશે. તમારી જે 10 જેટલી ટેસ્ટ હોય એની આન્સર કી તમને આ રીતે મળવા પાત્ર થાય કે મોક ટેસ્ટ નંબર 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 અને 10. એટલે તમે સ્વમૂલ્યાંકન તમારી જાતે કરી શકો. ઉપરાંત તમને અમે એક્સ્ટ્રા તમને મળવાપાત્ર થશે. તો એક્સ્ટ્રા મેં ગણતરી એ કરી છે કે વિદ્યાર્થીઓ એમને ખાલી ટીક કરી નાખે પેપરમાં, એમ નહીં, પણ એમને OMR પણ આપણે અહીંથી મોકલાવીએ. એટલે 10 જેટલી અમે OMR મોકલાવીએ અને એના માધ્યમથી તમને ખ્યાલ આવે કે એક્ઝેક્ટલી કેટલો ટાઈમ તમને લાગી રહ્યો છે. અને વિદ્યાર્થીઓને આ છેલ્લા સમયની અંદર ફાયદો થાય એટલે એક એક્સ્ટ્રા મટીરિયલ અમે મોકલાવીએ છીએ. અને એક્સ્ટ્રા મટીરિયલ શું રહેલું છે એ હું તમને દેખાડી દઉં. આ બંધારણ વિષયનું એક્સ્ટ્રા મટીરિયલ છે. દોસ્તો આ જે મટીરિયલ છે ને એક્સ્ટ્રા, એની અંદર તમને બંધારણ વિષય, ઇતિહાસ વિષય, ભૂગોળ વિષય અને સામાન્ય વિજ્ઞાન આ વિષય માટે મોસ્ટ આઈએમપી જે 1 લાઇનર ક્વેશ્ચન્સ છે એની હાર્ડ કોપી તમને મળવા પાત્ર થાય. એટલે બંધારણ વિષયથી શરૂઆત થાય તો એમાં તમને કેટલા 1 લાઇનર ક્વેશ્ચન્સ મળે હું તમને જરા કહી દઉં. આમાં તમને 1 લાઇનર ક્વેશ્ચન્સ મળશે 1000 થી વધારે, એટલે લગભગ 1156 જેટલા 1 લાઇનર ક્વેશ્ચન બંધારણના તમને મળે. એ જ રીતે તમને ભૂગોળ માટે, એ જ રીતે તમને વિજ્ઞાન માટે, ઇતિહાસ માટે આ રીતે સવાલો મળવા પાત્ર થાય. તો આ એક્સ્ટ્રા મટીરિયલ અમે અહીંથી કુરિયરના માધ્યમથી મોકલાવશું, જેથી કરીને તમારે છેલ્લી ઘડીનું રિવિઝન કરવું હોય તો તમને સરળતા રહે. તો આ એક તક રહેલી છે. અને આ પ્રકારે તમારે કુરિયરના માધ્યમથી જો મગાવવું હોય તો એના માટે ફીસ માત્ર 200 રૂપિયા રહેલી છે. 200 રૂપિયામાં 10 પેપર મળે, OMR મળે, આન્સર કી મળે અને એક એક્સ્ટ્રા તમને મટીરિયલ મળે જે તમને ઉપયોગી સાબિત થાય. ત્યાર પછી તમારે આ પેપર મેળવવા માટે શું કરવાનું છે? તો સિમ્પલ તમારે એ કરવાનું છે, સિમ્પલ કે તમારે જે નંબર આપેલો છે 7575060404 એમાં તમારે વોટ્સએપમાં લખવાનું છે બંધારણ પેપર. એટલે આખી વિગત તમને આપી દેવામાં આવશે. અને ત્યાર પછી તમારે જો શેડ્યુલ જાણવું હોય તો અહીં આગળ આપણે મૂકેલું છે કે ટેસ્ટ નંબર 1 હોય તો એમાં કઈ વિગત આવે, મતલબ કેટલી વિગત વાંચીને તમારે પેપર આપવાનો. ટેસ્ટ નંબર 2 હોય તો એમાં કઈ વિગત છે. એ રીતે 10 પેપર માટે આપણે શેડ્યુલ આપ્યું, એટલે તમને ખ્યાલ રહે કે આટલું પહેલા વાંચવાનું પછી આ પેપર આપી દેવાનું. તો આ બાબતમાં તમે ફાયદામાં રહેશો એમ તમે સમજો કે 10 પેપર પર્સનલી મેં જ કાઢ્યા છે. 500 જેટલા પ્રશ્ન તમને ખૂબ સારામાં સારા મળશે અને મૂલ્યાંકન કરવા માટે તમને તક મળશે. તો જે વિદ્યાર્થી ઇન્ટરેસ્ટેડ હોય અને વધારે કોઈ માહિતી જોઈતી હોય તો આ નંબર ઉપર તમારે સંપર્ક કરવાનો રહેશે. તો મળીએ છીએ દોસ્તો, અને ટેસ્ટનો લાભ લઈ અને તમારું સ્વમૂલ્યાંકન કરી મેરિટની અંદર સુધારો કરો એવી અપેક્ષા સાથે. અને ફરીવાર જ્યારે ભેગા થઈએ ત્યારે વધુ વિડીયો સાથે ભેગા થશું. જય હિન્દ, જય ભારત.